એક સ્ટોક જેને એક વર્ષ પહેલાં લોકો 8 રૂપિયામાં ખરીદવા માટે તૈયાર નહોતા, આજે એ જ લોકો એ સ્ટોક માટે પોતાના 80 રૂપિયા આપવા માટે છે ને તૈયાર છે. તો હા દોસ્તો, આજે આપણે વાત કરવા જઈએ છીએ એનર્જી સેક્ટરની એક દિગ્ગજ કંપની જેનું નામ છે સુઝલોન એનર્જી લિમિટેડ. તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પર વેલકમ કરું છું આજના વિડીયોની અંદર. આજના વિડીયોમાં છે ને હું તમને 4 ટોપિક ડિસ્કસ કરવાનો છું, જેમાંથી આપણો સૌથી પહેલો ટોપિક રહેશે ને એમાં આપણે એ ડિસ્કસ કરીશું કે આઈપીઓ પહેલાં સુઝલોનની જર્ની કેવી રહી હતી. સેકન્ડ ટોપિકમાં આપણે ડિસ્કસ કરીશું કે જ્યારે કંપની પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો ત્યારથી લઈને અત્યાર સુધી કંપનીએ કેટલા ચેલેન્જીસ ફેસ કર્યા છે ને એ આપણે આ ટોપિકની અંદર જોઈશું. ત્રીજા ટોપિકની અંદર આપણે એ ડિસ્કસ કરીશું શા માટે પાછલા એક વર્ષની અંદર કંપનીએ 800% કરતાં છે વધારે રિટર્ન આપ્યું છે. અને ચોથા ટોપિકની અંદર આપણે ડિસ્કસ કરીશું કે હવે આ જે સુઝલોન કંપની છે એનું ફ્યુચરમાં પોટેન્શિયલ શું રહેવાનું છે. તો થોડુંક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આ જે સુઝલોનની કથા છે ને એને આપણે સ્ટાર્ટ કરીએ. તો વાત છે મારા ભાઈ 1990ની. રાજ્ય ગુજરાતનો એક વ્યક્તિ નામ તુલસી તંટી જોડાયેલો હતો એક કપડાના વ્યવસાયમાં. વિચારો તો ખૂબ મોટા હતા કે પોતાના વ્યવસાયને આખી દુનિયામાં ફેલાઈશ, પણ નડી રહી હતી એક મોટી પ્રોબ્લેમ. શું? તો મારા ભાઈ ઇલેક્ટ્રિસિટી. કરવો છે અગર તમારે કપડાનો વ્યવસાય તો જોઈએ તમારે ઇલેક્ટ્રિસિટી ભરપૂર. વીજળી વગર કપડાનો વ્યવસાય કરવો એ એવું જ છે મારા ભાઈ કે તમે પેટ્રોલ વગરની ગાડીને દોડાવો છો. અને 1990ના દાયકામાં ગુજરાતની અંદર ખાલી મંગળવાર નહીં પણ આખું અઠવાડિયું લાઇટ લપ જવાજબ થાય ત્યાં કઈ રીતે જે તમારો કપડાનો વ્યવસાય છે એ વધીને આગળ જાય. તો ખુલ્યું દિમાગ અને ખબર પડી વીજળીની ઇમ્પોર્ટન્સ. પછી કરીને લાંબો વિચાર આવ્યો પવન ઉર્જાનો ખ્યાલ. છોડીને પોતાનો કપડાનો વ્યવસાય રાખીને મોટી કલ્પના કરી 1995માં સુઝલોન કંપનીની સ્થાપના. હવે આપણું જે બેઝિક ઇન્ટ્રોડક્શન છે ને એ છે ને અહીંયા ખતમ થાય છે. હવે આગળના જે પણ 3 ટોપિક છે ને એને આપણે થોડુંક સિરિયસલી અને થોડુંક પ્રેક્ટિકલી છે ને સમજવાના છે. હવે એક વસ્તુ કે યાર અત્યારે છે ને રાતના 2 વાગે છે, તો અત્યારે મારી જે વોઇસ છે ને એ હું થોડીક છે ને ધીરે રાખવાનો છું. તો અગર તમને ના સંભળાતું હોય ને તો તમારો જે ફોનનું વોલ્યુમ છે એને છે ને થોડુંક હાઈ કરી લેજો. તો ઠીક છે, હવે આપણે થોડુંક પ્રેક્ટિકલી અને થોડુંક સિરિયસલી સમજવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે એ જોયું કે આ જે તુલસી તંટી હતા ને એમને એમની જે સ્ટાર્ટિંગ છે ને એ કપડાના વ્યવસાયથી કરી હતી. એના પછી એમને વિન્ડ એનર્જીની અંદર પોતાનો છે ને કદમ મૂક્યો હતો. હવે અહીંયા સુધી આપણે એ જોયું કે 1995 પહેલાં શું થયું હતું. હવે છે ને આપણે એ જોવા જઈ રહ્યા છે કે 1995થી લઈને 2005ની વચ્ચે સુઝલોન કંપની અંદર કેટલા ચેલેન્જીસ આવ્યા અને કેટલી એને ઓપોર્ચ્યુનિટી મળીને એ હવે આપણે જોવા જઈ રહ્યા છે. તો અહીંયા હું તમને ક્લિયર કટ વાત કહું ને તો 1995થી લઈને 2005ની વચ્ચે સુઝલોન જે કંપની છે ને એને છે ને જબરજસ્ત ગ્રોથ પકડી હતી. હવે અહીંયા હું તમને એવું કહું ને તો બી ચાલશે કે આ જે ટાઈમ પીરિયડ હતો એની અંદર જે સુઝલોન કંપની છે ને એ ખાલી ઇન્ડિયાની નહીં બટ ઓલ ઓવર વર્લ્ડમાં ટોપ પ્લેયરની લિસ્ટમાં છે ને આવી ગઈ હતી. અને અગર આપણે ઇન્ડિયાની વાત કરીએ ને તો અત્યારે આ જે કંપની છે એ આપણા ઇન્ડિયાના માર્કેટમાં એનું જે સેક્ટર છે ને એના ચોથા રેન્ક પર અત્યારે આ કંપની ઊભી છે. હવે વસ્તુ છે ને અહીંયા એવી હતી કે આ જે સુઝલોન કંપનીના ફાઉન્ડર છે ને એમને એમની જે પોતાની કંપની છે ને એને હવે છે ને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવી હતી. હવે નેક્સ્ટ લેવલ ઉપર કંપનીને લઈ જવા માટે એમને છે ને ફંડની જરૂર હતી. હવે એ ફંડની માટે એમને શું કર્યું કે એમની જે કંપની છે ને એને 2005માં માર્કેટની અંદર છે ને લિસ્ટ કરાવી. હવે જ્યારે એમની કંપની માર્કેટમાં લિસ્ટ થઈ એની જે ડેટ હતી ને એ 2005 હતી. તો આ વસ્તુ તમે યાદ રાખજો. તો હવે જ્યારે કંપની માર્કેટમાં લિસ્ટ થઈ ગઈ પછી તમને શું લાગે છે કે આ જે સુઝલોન કંપની છે એની માટે ગ્રો કરવું ઇઝી રહ્યું હતું? તો મારા ભાઈ ના. અગર તમને યાદ હશે તો 2008ની અંદર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવ્યો હતો, જેના લીધે તમે નહીં માનો હું તમને એના ચાર્ટ ઉપર લઈ જાઉં તો અહીંયા તમને દેખાશે કે 2008ની અંદર જે સ્ટોકનો પ્રાઇસ હતો ને એ 426ની આજુબાજુ હતો. બહુ બધા લોકોને તો એ બી નહીં ખબર હોય કે જે સુઝલોનનો પ્રાઇસ છે પહેલાં 426ની આજુબાજુ પહોંચ્યો હતો. તો અહીંયા તમે જુઓ કે જે સ્ટાર્ટિંગમાં એનો પ્રાઇસ હતો ને 2008ની આજુબાજુ એ 426 રૂપિયા હતો. અને એક જ વર્ષમાં ઘટીને ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લીધે એક જ વર્ષમાં છે ને ઘટીને ઓલમોસ્ટ 90% જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ ઘટી ગયો હતો. અને 426 રૂપિયા પરથી જે સ્ટોકનો પ્રાઇસ છે એ 40 રૂપિયાની આજુબાજુ છે ને આવી ગયો હતો. હવે વસ્તુ છે ને અહીંયા એ જોવા મળે છે કે ભલે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ 400થી લઈને 40 રૂપિયાની આજુબાજુ આવી ગયો, પછી આટલા બધા વર્ષ આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ કન્સોલિડેશન ફેઝમાં રહ્યો, એક સાઇડવેઝ ટ્રેન્ડમાં ચાલતો રહ્યો. પણ અત્યારે એપ્રિલ 2023માં એવું શું થયું કે આ જે સ્ટોકનો પ્રાઇસ છે એને ફરીથી પિકઅપ પકડી? તો એની પાછળના છે ને 3 કારણ છે. સૌથી જે પહેલું કારણ નીકળે ને એ છે સિગ્નિફિકન્ટ ઓર્ડર બુક. હવે મેં એક દિવસ પહેલાં શું કર્યું
કે જે સુઝલોન કંપની છે ને એની જેટલી પણ રિપોર્ટ આવી હતી ને કે ભાઈ એને કેટલા ઓર્ડર મળ્યા, કઈ જગ્યાએથી મળ્યા છે, કઈ કઈ કંપની એને ઓર્ડર આપ્યા છે, તો આ જેટલી બધી રિસર્ચ હતી ને એ મેં કાલે રાત્રે બેસીને કરી હતી. તો મને અહીંયા જોવા શું મળ્યું કે આ જે સુઝલોન કંપની છે ને એને એપ્રિલ 2023થી લઈને અત્યાર સુધીની આપણે વાત કરીએ ને તો એને ટોટલ થઈને 25 ઓર્ડર મળ્યા છે. હવે અહીંયા હું તમને એવું કહું ને કે ભાઈ એનું જે આ ઓર્ડર બુક હતી એ 2021-22ની આપણે વાત કરીએ ને તો એના કમ્પેરિઝનમાં અગર આપણે 23-24ની ઓર્ડર બુકની વાત કરીએ ને તો એ ઓલમોસ્ટ 21-22 કરતાં છે ને ડબલ છે. તો એટલા જ માટે આ જે સુઝલોનનો પ્રાઇસ છે ને એ એપ્રિલ 2023 પછી એક આપણને જબરદસ્ત મોમેન્ટમમાં જોવા મળ્યો હતો. બીજું અહીંયા શું રીઝન હતું? બીજું જે રીઝન હતું ને એ હતી ગવર્મેન્ટની પોલિસી અને રિન્યુએબલ એનર્જીની અંદર એક મોટો પુશ. અહીંયા ગવર્મેન્ટે શું કીધું હતું કે એમની છે ને એમનું વિઝન છે, એમનું એમ છે કે આપણા ઇન્ડિયામાં 2022 સુધી જે એનર્જીની કેપેસિટી છે ને રિન્યુએબલ એનર્જીની કેપેસિટી એને 175 ગીગાવોટથી છે ને વધારવાની છે અને 2022થી લઈને 2023થી લઈને 2030 સુધી આ જે કેપેસિટી છે ને એ ઓલમોસ્ટ 450 ગીગાવોટથી છે ને વધારવાની છે. તો આ એક ગવર્મેન્ટની એક એનર્જીનો પુશ આવ્યો હતો અને એની સાથે જેટલી પણ ગવર્મેન્ટની પોલિસી હતી ને જેવી રીતે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, એની સાથે આવી ગયું નેશનલ વિન્ડ સોલર હાઇબ્રિડ પોલિસી એક્સેટ્રા, જેટલી બધી ગવર્મેન્ટની પોલિસી હતી અને આ જે ગવર્મેન્ટની સ્કીમ હતી એના લીધે પણ છે ને સુઝલોન કંપનીને પોઝિટિવ પોઈન્ટ છે ને મળી ગયો હતો. ત્રીજી વસ્તુ અહીંયા શું જોવા મળી મને કે ત્રીજી જે વસ્તુ હતી ને એ હું તમને એની બેલેન્સ શીટ ઉપર લઈ જાઉં ત્યાં તમને સારી રીતે ખબર પડશે. તો અહીંયા તમે જુઓ કે જે સુઝલોન કંપનીની બોરોઈંગ હતી ને આપણે માર્ચ 2016-17થી લઈને ઓલમોસ્ટ આપણે 20 સુધી વાત કરીએ તો જે સુઝલોન કંપનીની અહીંયા તમને બોરિંગ દેખાય છે ને એ 11,000 કરોડ 13,000 કરોડની છે ને આજુબાજુ આપણને દેખાય છે. પણ અગર આપણે માર્ચ 2023માં આવી જઈએ ને માર્ચ 2024માં આવી જઈએ આપણે તો એનું જે ડેટ છે, એની જે બોરોઈંગ છે એ ઓલમોસ્ટ ઘટીને આપણને 1938 કરોડ દેખાય છે. અને અગર આપણે માર્ચ 2024ની વાત કરીએ ને એ ઓલમોસ્ટ છે ને ઘટીને 150 કરોડની આજુબાજુ આવી ગઈ છે. તો ક્યાં પેલી 11,000 કરોડની બોરોઈંગ, 11,000 કરોડનો કરજો જે અત્યારે ઘટીને ખાલી 150 કરોડ પર આવી ગયો છે. તો આ જ છે ને ત્રીજો રીઝન હતો જેના લીધે જેટલા પણ લોકો ઇન્વેસ્ટર છે ને મોટા એ આ કંપની ઉપર છે ને એટ્રેક્ટ થયા હતા અને એના લીધે આ 3 રીઝનના લીધે સ્ટોકના પ્રાઇસમાં છે ને આપણને એક જબરદસ્ત મોમેન્ટમ જોવા મળી હતી. તો હવે છે ને આપણે એ ડિસાઇડ કરીએ, હવે આપણે એ વિચારીએ, હવે આપણે એ ડિસ્કશન કરીએ કે હવે આ જે સુઝલોન કંપની છે એનું ફ્યુચરનું પોટેન્શિયલ શું છે. તો એની માટે છે ને આપણે એના ચાર્ટ ઉપર જઈએ. અહીંયા હું તમને શું બતાવવા માગું છું કે જો જ્યારે સુઝલોન કંપનીને રીલી પકડીને 2023ની અંદર ત્યારે જેને સૌથી પહેલું રજિસ્ટન્સ બનાવ્યું હતું ને એ 50 રૂપિયાની આજુબાજુ બનાવ્યું હતું અને એના પછી તમને ખબર હશે કે ભાઈ એનો જે સ્ટોકનો પ્રાઇસ છે એ 38ની આજુબાજુ છે ને ફરીથી પહોંચી ગયો હતો. હવે આનું રીઝન શું હતું કે અહીંયા છે ને તમે થોડુંક બેકવર્ડમાં જુઓ, અહીંયા તમને દેખાશે કે જ્યારે સ્ટોકનો પ્રાઇસ ડાઉનટ્રેન્ડમાં હતો ને ત્યારે છે ને એને આ જગ્યા ઉપર છે ને સપોર્ટ લીધો હતો. તો અત્યારે બેકવર્ડનું જે સપોર્ટ છે ને એ અત્યારે કરંટ સિચ્યુએશનમાં એની માટે છે ને એક રેઝિસ્ટન્સ બનીને નીકળ્યું છે. હવે તમને અહીંયા પણ દેખાતું હશે કે ભાઈ ભલે રેઝિસ્ટન્સ લાગ્યા પછી સ્ટોકનો પ્રાઇસ થોડોક નીચે ગયો, પછી ફરીથી એને પિકઅપ પકડીને તો એના પછી જેને નવું રેઝિસ્ટન્સ બનાવ્યું છે એ 79 રૂપીસ 80 રૂપીસની આજુબાજુ છે એને બનાવ્યું છે. હવે અહીંયા પર છે ને તમે બેકવર્ડમાં જશો ને તો અહીંયા પર છે ને સ્ટોકે પહેલાં એક સપોર્ટ લીધો હતો, એટલા કારણે એ જે સપોર્ટ છે એ પણ અત્યારે છે ને રેઝિસ્ટન્સ બનીને નીકળ્યો છે. તો હવે અહીંયા શું થઈ શકે જો હવે અહીંયા બી છે ને બે વસ્તુ થઈ શકે, બે વસ્તુની પોસિબિલિટી છે કે અગર કોઈપણ જાતની ખરાબ વસ્તુ થાય છે, કોઈપણ જાતની ગવર્મેન્ટની પોલિસીમાં ચેન્જીસ આવે છે કે ભાઈ એનર્જી સેક્ટર ઉપર કોઈ પણ ખરાબ ન્યૂઝ આવે છે તો અહીંયા પહેલી વસ્તુ શું થશે કે અત્યારે જે રેઝિસ્ટન્સ છે ને એ રેઝિસ્ટન્સની જેમ જ છે ને કામ કરશે. તો એના લીધે શું થશે કે અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે એ ફરીથી છે ને ડાઉન ટ્રેન્ડમાં જવા લાગશે. અગર આનો જે સ્ટોકનો પ્રાઇસ છે એ ડાઉન ટ્રેન્ડમાં જાય છે ને તો એને જે સૌથી પહેલું સપોર્ટ મળશે ને એ 50 રૂપિયાની આજુબાજુ છે ને મળવાનું છે. પણ અહીંયા અગર આપણે માની લઈએ કે ભાઈ અગર આપણે થોડુંક ફ્યુચરની વાત કરીએ તો એનું જે ફ્યુચર છે ને એના ફંડામેન્ટલ ઉપર છે ને ડિપેન્ડન્ટ હોય છે. તો આપણે એના પહેલાં ફંડામેન્ટલને જોઈ લઈએ, પછી આપણે અહીંયા આવીને છે ને ફરીથી ડિસિઝન લઈશું. ઠીક છે, તો સૌથી પહેલાં આપણે ફંડામેન્ટલમાં જોઈએ એના ઇમ્પોર્ટન્ટ રેશિયો. તો અહીંયા આપણે એનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ ને તો એ 16% છે. પ્રોફિટ ગ્રોથ ચેક કરીએ તો એ 219% છે. સેલ્સ ગ્રોથ 21% છે. રિટર્ન ઓન ઇક્વિટી 28% છે અને ROIC એનું 27% છે. તો જેટલું પણ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે ને જેટલા પણ પ્રોફિટેબિલિટી રેશિયો છે એ છે ને અહીંયા બધા ટકા દેખાય છે. અગર આપણે એના લેવરેજ રેશિયોની વાત કરીએ તો એનો જે ડેટ ટુ ઇક્વિટી છે ને એ 0.04 છે, જે બહુ ઓછો કહેવાય. અને એનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો પણ છે ને અત્યારે 7 છે, જે એક સારો રેશિયો દેખાય છે કે કંપની પોતાનું ઇન્ટરેસ્ટ બેંકને ઇઝીલી ચૂકવી શકે છે. અહીંયા એક વસ્તુ મને જોવા જેવી લાગી ને એ હતું એનું પ્રાઇસ ટુ બુક વેલ્યુ. એ છે ને અહીંયા મને 27.5 દેખાઈ રહી છે. તો આ વસ્તુનું છે ને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે.
હવે અગર આપણે એના પ્રોફિટ એન્ડ લોસના સ્ટેટમેન્ટ પર જઈએ ને તો અહીંયા તમને દેખાતું હશે કે ભાઈ 2013થી લઈને 2020 સુધી આ જે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ છે ને એ ઓલમોસ્ટ આપણને છે ને નેગેટિવમાં દેખાય છે. પણ આપણે 2023 પછી જોઈએ ને તો એ જે પ્રોફિટ છે એમાં છે ને એક પોઝિટિવિટી આપણને છે ને જોવા મળી છે. હવે ઓપરેટિંગ પ્રોફિટ કારણ કે નેગેટિવમાં છે તો એનું જે નેટ પ્રોફિટ છે ને એ પણ ડેફિનેટલી નેગેટિવમાં જ દેખાય છે. અને જ્યારે એનું ઓપરેટિંગ પ્રોફિટ પોઝિટિવમાં થયું ને તો એનું જે નેટ પ્રોફિટ હતું એ પણ છે ને ઓટોમેટિકલી આપણને પોઝિટિવમાં દેખાઈ રહ્યું છે. હવે આપણે વાત કરીએ શેર હોલ્ડિંગ પેટર્નની તો અત્યારે તમે એફઆઈને જુઓ કે એફઆઈ જે છે ને એ કન્ટિન્યુઅસલી આ સ્ટોકમાં છે ને પોતાનું હોલ્ડિંગ વધારી રહી છે. અગર આપણે વાત કરીએ ડીઆઈઆઈની તો એને પણ છે ને ડિસેમ્બર 2023 પછી કંપનીમાં છે ને પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે. અને પબ્લિકની જે હોલ્ડિંગ છે ને એ માર્ચ 2024ના કમ્પેરિઝનમાં અત્યારે જૂનમાં છે ને 6%થી કે 4%થી છે ને ઘટી ગઈ છે. તો અહીંયા ફંડામેન્ટલને જોયા પછી એવું લાગે છે કે કંપનીઓ છે ને ફંડામેન્ટલ તો ટકાટક છે. તો અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ 80ની આજુબાજુ છે ને મૂવ કરે છે. 79.95 છે એટલે 80ની આજુબાજુ મૂવ કરે છે. તો અગર આ જે રજિસ્ટર્સ છે એને સ્ટોકનો પ્રાઇસ બ્રેક કરીને ઉપર જાય છે ને તો બની શકે છે કે એને જે રજિસ્ટર નવું મળશે ને એ 132ની આજુબાજુ છે ને મળી શકે છે. તો અહીંયા છે ને એનાલિસિસ થ્રુ આપણને એ જ ખબર પડે છે કે અગર આપણી જે વિઝન છે એ લોંગ ટર્મની છે કે ભાઈ આવાળા 5 વર્ષ 10 વર્ષમાં શું, તો અહીંયા છે ને એવું ખાસ કોઈ રિસ્ક આપણને જોવા મળતું નથી ફંડામેન્ટલ એનાલિસિસની અંદર. તો અગર તમને આજનું એનાલિસિસ ગમ્યું હોય ને તો વિડીયોને છે ને લાઇક કરી દેજો અને વિડીયો અગર અત્યાર સુધી જોયો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના.